CCC in Gujarati. Unit 7.3.1 Opening Email Clients. Topics છે ઈમેલ ક્લાયન્ટ ખોલવું. ઈમેલ ક્લાયન્ટ ખોલવાની પ્રક્રિયા, તેને ખોલતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અને નિષ્કર્ષ. ઈમેલ ક્લાયન્ટ ખોલવું. ઈમેલ ક્લાયન્ટ એ સોફ્ટવેર અથવા એપ્લિકેશન છે જે તમારા ઈમેલને વ્યવસ્થિત કરવાની અને તમારા ઈમેલ સર્વિસ પ્રદાતાને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. ઈમેલ ક્લાયન્ટનો ઉપયોગ કરતા તમે ઈમેલ મોકલી શકો છો, પ્રાપ્ત કરી શકો છો અને તેને સંચાલિત કરી શકો છો. ઈમેલ ક્લાયન્ટ ખોલવાની પ્રક્રિયા. 1. ટેબ્લેટ, સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર પર ઈમેલ ક્લાયન્ટ ખોલવું. કમ્પ્યુટર પર માઇક્રોસોફ્ટ આઉટલુક કમ્પ્યુટર પ્રોગ્રામ. સ્ટાર્ટ મેનુ અથવા એપ્લિકેશન્સમાંથી માઇક્રોસોફ્ટ આઉટલુક શોધો અને ક્લિક કરો. અવેલેબલ ઈમેલ એકાઉન્ટ સાથે તમારું આઉટલુક ખુલે છે. 2. મોઝિલા થન્ડરબર્ડ. એડમિનિસ્ટ્રેટિવ મેન્યુમાંથી ડોક અથવા સ્ટાર્ટ મેનુમાંથી મોઝિલા થન્ડરબર્ડ અથવા એપલ મેલ પર ક્લિક કરો. સ્પેશિયલ વેબ ઈમેલ સર્વિસ. જીમેલ, યાહૂ મેલ, આઉટલુક.com જેવી વેબ સર્વિસ ખોલવા માટે તમારે માત્ર બ્રાઉઝર પર નીચે આપેલ સરનામાઓ ખોલવાની જરૂર છે. 1. જીમેલ www.gmail.com. 2. યાહૂ મેલ mail.yahoo.com. 2. સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર ઈમેલ ક્લાયન્ટ ખોલવો. એન્ડ્રોઇડ પર તમારા સ્માર્ટફોન પર જીમેલ, આઉટલુક, યાહૂ મેલ જેવી એપ્સ તમારી ઈમેલ સર્વિસ માટે લોકપ્રિય ક્લાયન્ટ એપ્લિકેશન છે. આઈફોન હોમ સ્ક્રીન પર મેલ એપ્લિકેશન ખોલો. જીમેલ, યાહૂ, આઉટલુક એપ્લિકેશન પણ તમે એપ સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી શકો છો. એન્ડ્રોઇડ ફોન જીમેલ અથવા આઉટલુક એપ્લિકેશન પર ક્લિક કરો. જો તમારે અન્ય કોઈ ઈમેલ સર્વિસ જેમ કે યાહૂનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે તમારી ઈમેલ સર્વિસ માટે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. 3. પ્રથમવાર ખોલતી વખતે. જો તમે આ પહેલા ક્યારેય તમારા ઈમેલ ક્લાયન્ટ ખોલ્યું નથી તો તમારે ઈમેલ એકાઉન્ટ જોડવું પડશે. તમારું ઈમેલ સરનામું અને પાસવર્ડ દાખલ કરો. ઈમેલ ક્લાયન્ટ ખોલતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો. એકાઉન્ટ સેટ કરવું. જ્યારે તમે ઈમેલ ક્લાયન્ટ પહેલીવાર ખોલો છો ત્યારે તમને IMAP અથવા POP3 સેટિંગ્સ દાખલ કરવાની જરૂર પડશે. IMAP વધુ સારું છે કારણ કે તે તમારા ઈમેલ્સને અનેક ઉપકરણમાં સુમેળ કરે છે. સેટિંગ ચકાસો. તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ સાચી રીતે દાખલ કરો. IMAP અને SMTP સર્વર એડ્રેસ સાથે તમે સૌપ્રથમ સેટિંગ્સને કનેક્ટ કરવાની પ્રક્રિયા અનુસરો. ઈમેલ નોટિફિકેશન. ઈમેલ ક્લાયન્ટ ખોલવાથી તમારી નવી ઈમેલ માટે નોટિફિકેશન મળી શકે છે. ડેસ્કટોપ અને ફોન નોટિફિકેશન એ તમારી ઈમેલ પ્રાપ્ત કરવામાં એક સરળ રીતે મદદરૂપ થતી સુવિધા છે. નિષ્કર્ષ. ઈમેલ ક્લાયન્ટ ખોલવું એ સરળ પ્રક્રિયા છે. તમે એપ્લિકેશન અથવા વેબ પર ઈમેલ સર્વિસ ખોલી અને તમારો ઈમેલ સર્વિસ પ્રદાતા જોડીને મેસેજિંગ શરૂ કરી શકો છો. થેન્ક યુ.